ભગવાને ગરુડને આદેશ કર્યો, જાઓ મારા મિત્રને લઈ આવો. સુઈ ગયો છે સુદામા રસ્તામાં. આજે આપણી એક ભાષામાં કહું તો ભગવાને ગરુડ એટલે એનું વાહન આપ્યું, અને આજની ભાષામાં કહું તો મિત્રએ મિત્રની ગાડી આપી દીધી કે જા આ મારું વાહન લેતો જા અને મારા મિત્રને લઈ આવો. દેવું બહુ અઘરું છે, દેવું બહુ અઘરું છે. હું તમને વારંવાર કહું છું. સુદામાજીને લઈ અને ગરુડ ગયા છે અને દ્વારકામાં મૂકી દીધા છે. જોવે છે, પૂછે છે કે કૃષ્ણનો મહેલ ક્યાં છે? કૃષ્ણનો મહેલ ક્યાં છે? બધા વિચારે છે કે આ કૃષ્ણનો મહેલ, દ્વારકાધીશનો મહેલ આ બ્રાહ્મણને ખબર નહીં હોય. જોવે થોડી ધજા ફરફર 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 થઈ રહી છે. અને પ્રિય ભાગવતજી એવું કહે છે, વાલા શ્રોતાજનો, આમાં ક્યાંય લખેલું નથી કે સુદામાને કોઈ જગ્યાએ ક્યાંય કોઈએ રોક્યા હોય. કૃષ્ણની નગરીમાં બ્રાહ્મણો જેટલું સન્માન તો કોણ આપશે? એવું માન હતું બ્રાહ્મણોનું. આજે છે ને, આજે છે